નમસ્કાર મિત્રો. ગુજરાતી સિનેમા ઇતિહાસમાં કેટલીક ફિલ્મો એવી હોય છે જે માત્ર મનોરંજન નથી આપતી પરંતુ દર્શકોના હૃદયમાં એક અનોખું સ્થાન બનાવી લે છે. વર્ષ 2005માં જ્યારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ત્યારે આ ફિલ્મે ગુજરાતી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. હવે 21 વર્ષના લાંબા અંતરાલ બાદ સુપરસ્ટાર હિતેન કુમાર અને રાજલક્ષ્મીની યાદગાર જોડીવાળી કલ્ટ ક્લાસિક ગુજરાતી ફિલ્મ મેં તો પાલવડે બાંધી પ્રેત ફરી એકવાર દર્શકોને મંત્રમુગ્ધ કરવા માટે સિનેમાઘરોમાં પરત આવી રહી છે. 21 વર્ષ પછી રિલીઝ થશે ફિલ્મ. આ ફિલ્મની રિલીઝ અંગેની જાહેરાત સોશિયલ મીડિયા પર ખૂબ જ ઉત્સાહિત જગાડી રહી છે. વર્ષ 2005માં રિલીઝ થયેલી આ કલ્ટ ક્લાસિક ગુજરાતી ફિલ્મ હવે 21 વર્ષ બાદ ફરીથી સિનેમાઘરોમાં જોવા મળશે. આ ફિલ્મનું લેખન અને દિગ્દર્શન જસવંત ગાંગાણી દ્વારા કરવામાં આવ્યું છે. જેમના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ આજે પણ પોતાની વાર્તા અને મધુર ગીતો માટે જાણીતી છે. ફિલ્મમાં સુપરસ્ટાર હિતેન કુમાર અને રાજલક્ષ્મીની અદ્ભુત કેમિસ્ટ્રી અને અભિનય તે સમયના દર્શકો માટે આજે પણ એક યાદગાર અનુભવ છે. 17 જુલાઈથી આ ફિલ્મ ફરી સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. જે દર્શકોએ 21 વર્ષ પહેલાં આ ફિલ્મ નિહાળી હતી તેમના માટે આ એક નવી નોસ્ટાલ્જિક અનુભવ હશે. તો નવી પેઢી માટે આ ગુજરાતી સિનેમા સુવર્ણકાળની ફિલ્મને મોટા પડદા પર માણવાની એક શ્રેષ્ઠ તક છે. ગુજરાતી સિનેમામાં જૂની ફિલ્મોને ફરી રિલીઝ કરવાનો ટ્રેન્ડ હાલમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે. મેં તો પાલવડે બાંધી પ્રેત જેવી ફિલ્મોનું ફરી સિનેમાઘરોમાં આવવું તે સાબિત કરે છે કે સારો કન્ટેન્ટ ક્યારેય જૂનો થતો નથી. તો તૈયાર થઈ જાઓ હિતેન કુમારની આ અદ્ભુત અદાકારી અને જસવંત ગાંગાણીના શાનદાર નિર્દેશનને ફરીથી મોટા પડદા પર માણવા માટે. આગામી 17 જુલાઈની તારીખે નોંધી લેજો, કારણ કે ફરી એકવાર પાલવડે બાંધી પ્રીતનો જાદુ ચલાવવાનો છે.